તો હાલો ગાઈસ, આપનો અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો આપણો બીજો ભાગ આવી ગયો છે। આપણે જુનાગઢ ચડી ગયા છીએ। આપણે કન્ટિન્યુ બની રહેજો। તમે જુનાગઢના બધાય સ્થાનો તમને દેખાડીશું, બધાય મંદિર હું તમને દેખાડીશ। આપણે કન્ટિન્યુ બની રહેજો તમે। મારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીजिए दोस्तों, प्लीज़ दोस्तों लाइक सपोर्ट करता रहिए दोस्तों, प्लीज़ दोस्तों तो ध्यान रखता रहिए दोस्तों। તમારી માટે આવા વિડીયો સારા લાભો લઈશ। પ્લીઝ दोस्तों તમે સપોર્ટ કરશો તો મને પણ મન થાય છે વિડીયો બનાવવાનું। કોસો વાંધો બિસ્કુટ આટલું દોડો હાલે છે। આજે વાંદરો છે। એવો બીજો વાંદરો બિસ્કિટ લેવા જોઈ શકો છો, રીપુ જઈ રહી છે। ખાંદરું આવી ગયું છે બિસ્કિટ લઈને, જોઈ ગઈ છે ચારે બાજુ। જોઈ શકો છો ભાઈ વજન લઈને જઈ રહ્યો છે। લીપુ જઈ રહી છે, જોઈ શકો છો તમે। ખોડિયારમાંનું મંદિર છે। બધા ભાઈબંધો જઈ રહ્યા છે, જોઈ શકો છો ઉપરથી જુનાગઢ ઉપરથી નજારો કેવો લાગે છે। સારો લાગે તો કમેન્ટમાં જણાવજો દોસ્તો। નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો। ચડી આવે છે, જોઈ રહ્યા છે બધાય। પ્લીઝ દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીजिए दोस्तों। રીપુ આવી રહી છે, જોઈ શકો છો તમે। મેં પેન્ટિંગ બનાવેલી છે, બધા જોવા ઉભા રહ્યા છે બધા। તમે સપોર્ટ કરશો દોસ્તો તો મને પણ વિડીયો મેકવાનું મન થાય છે સારા। અને અહીંયા આપણે આવી ગયા છીએ, ભાઈબંધો છે, આપણે છીએ ગયા। વરસાદ ચાલુ છે, જોઈશો પણ મંદિર છે, જોઈ શકો છો। રાજા ગોપીચંદનું મંદિર છે। બહુ ધૂંધળું થઈ ગયું છે કે કેમેરામાં વિડીયો સારો નથી આવ્યો। તમે જોઈ શકો છો દોસ્તો, પોકર છે ને બાદડા આવી ગયા હતા માથે એટલે
મંદિર છે. પાણી પી રહ્યા છે. પાણી પી રહ્યા છે. બીજા આવ્યો છે આપણે રાણી દેવીનો થાપણો. બધા લોકો કહે છે એક પાણાની કાંકરીમાંથી આખો પાણો પડ્યો છે. એ પાણો પડ્યો એટલે જુનાગઢનો નાશ થઈ જાય છે. તો વિડીયો સારો લાગે તો કમેન્ટમાં જણાવજો દોસ્તો, અને લાઈક સપોર્ટ કરતા રહેજો દોસ્તો. નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ યાર. કોઈ સબસ્ક્રાઈબ કરતા નથી દોસ્તો, એટલે મારે વારંવાર કહેવું પડે છે. પાણી ઉપરથી આવી ગયું છે. પગથિયામાં પાણી આવી ગયું છે. ચાલો તમને જુનાગઢના થડો દેખાડું છું. આ જોઈ શકો છો તમે લીલવાડી જુનાગઢની. આ બધા ભાઈબંધો ઊભા છે. સારું લાગે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો. દોસ્તો કહી રહ્યા છે લાઈક કરજો. વિડીયો કોલમાં વાત કરી રહ્યા છે મારા ભાઈ નાનો, જોઈ શકો છો તમે. હવે આગળ નીકળી ગયા છીએ. હવે સીડી ચડી ગયા છે. પાછો દિશામાં લીધો છે. બધા લાઈક ફોલો કરવાનું કહે છે. દુકાને પહોંચી જાય. જોઈ શકો જુનાગઢનો નજારો તમે. કેવડા પાણા પીડ્યા છે, મોટા મોટા મંદિર છે એનું. બધા છે ગિરનારી બોલતા જાય છે. આ ભાઈબંધો છે. આ પેલો મારો ભાઈ છે નાનો. બધા ભાઈબંધો છે. એમાં એક મારો ભાઈ છે જાકેટ લઈને બોલી. જોઈ શકો છો સીડીમાં પાણી જઈ રહ્યું છે. બધાના ફોટા પાડી રહ્યા છીએ. મંદિર છે. બધા પથ્થર કરતા જાય છે. મંદિર આવી ગયા છે બધા. કોઈ શકત મંદિર છે બધાના. ખોડિયારમાં છે. મને યાદ છે એટલે હું તમને કહીશ દોસ્તો. મહાકાલીમાં છે. કેટલા દેવસ્થાનના નામ યાદ આવશે દોસ્તો, એટલા નામ કહીશ. બીજા યાદ હોય તો કમેન્ટ તમે કરી દેજો. યુટ્યુબમાં લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો.
ને ફેસબુકમાં તમે જોતા હોય તો ફેસબુકમાં ફોલો કરી દેજો અને લાઈક કરી દેજો દોસ્તો. તો ફાઇનલી અમે પાણીના પીવા પહોંચી ગયા છે. બધા પાણી પીવા, પાણી બધા પી રહ્યા છે. હવે ફાઇનલી હવે પાણી પીને બધા હાલતા થઈ ગયા છે, આગળ જઈ રહ્યા છે. મંદિરમાં અંદર વિડીયો બનાવવાનું અલાઉડ નહોતો, તો પણ મેં ચાલે છૂટકેથી વિડીયો બનાવી દીધો હતો. બધું કરવાનું ત્યાં છે. બોર્ડ તમે વાંચી શકો છો ક્યાં જવાનું છે. બધા સ્થળો છે. કાંઈ નામ યાદ આવે તો કમેન્ટમાં જણાવજો દોસ્તો. ફેસબુકમાં ફોલો કરી દીજો, યુટ્યુબમાં લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો. ફાઇનલી અંબામાં અમે પહોંચી ગયા છીએ. વિડીયો અલાઉડ નહોતો અંદર, બાર ઉપર વિડીયો બનાવ્યો છે આપણે. બધા સ્થળો છે. આણંદ ડેરીના પાણીથી આપણને એક ભાઈબંધ મળ્યા હતા સાથે. અમને એમને પણ તમને દેખાડું છું. પેલા આગળ કાળા શર્ટ વાળા એ ભાઈ હતા, એટલે આગળ જઈ રહ્યા છે ભાઈ. ઝાકળને કારણે ઝાકો થઈ ગયો છું, એના બદલે હું માફી ચાહું છું તમારી પાસે. પ્લીઝ દોસ્તો. કાળકાનું મંદિર હતું. ઉપરનો નજારો તમને કેવો લાગે છે? સારો લાગે તો વિડીયો જણાવજો. બહુ ચાકરા છો દોસ્તો, એના કારણે વિડીયો સારો ન બની શકો અને બધાને માફ માંગુ છું તમારી છે. થાકી ગયા છે, બધા બેઠા છે. પેલા બેઠા બે જણા એ આપણા મેળા હતા આણંદ દેવના થાપેથી, એટલે પાણીથી સમાધિ છે 4. એ તો આપણા ખબર હોય કોની હોય સમાધિ. તમને ખબર હોય તો જણાવજો કમેન્ટમાં. આ આપણે ગાયનું ગરવું એવું છે, બધા ગળકી રહ્યા છે. બધા ગળકી રહ્યા છે, બધા આપણા ભાઈબંધો જ છે. હમણાં આપણે પણ આવી ગયા છે. આપણે છીએ હા એવા આપણે છેલ્લે આપણે હતા. જઈ રહ્યા છે વાગરભાઈ, એ આગળ જઈ રહ્યા છે ભાઈ. અમે રાણકભાઈના થાપેથી મળ્યા હતા.
મંદિર છે બધાય. આ બ્લોગ તમને સારો લાગે તો કમેન્ટમાં જણાવજો દોસ્તો. માં તો કેટલા મંદિરો છે મને પણ ખબર નથી, એટલા મંદિરો છે. ફાઇનલી ડેટ પાસે પહોંચી ગયા છે અમે. આ ભાઈ વિડીયો ઉતારી રહ્યા છે. અહીં ખાવા જઈ રહ્યા છીએ અમે. ખાઈને પાછા વળી ગયા. અહીંયા એ વિડીયો અલાઉડ નહોતો. પાછા ગેટ પાસે પહોંચ્યા છીએ. હવે જઈ રહ્યા છું ઉપર. આ ભાઈ આવી રહ્યા છે. લાગે છે ને બધા કોમેડિયર, કોમેડી વાળા લાગે છે ને બધા. કોઈ લાગે છે રાત જેવી હાલત જો જેવો લાગે છે. રાજ પલેજા જેવો. હા જોઈ લો બીજો જોની નિવાસો. બધા કોમેડિયર જ લાગે છે. આમાં કોઈ રાજપાલ યાદવ એવા જ છે બધા. તમે શકો છો નાનો પડ્યો લાઈક કરી દેજો. કહી રહ્યા છે આ પેલો ભાઈ કાળા છાંટવાળો આપણને પાણીથી મળ્યા હતા. એનું નામ તો આપણને આવડતું નથી. એ ભાઈ વિડીયો જોતા હોય તો નામ કમેન્ટમાં જણાવી દીધો. ભાઈ છોકરો છો તમે દાંતનો નજારો. ફાઇનલ જેમાં પાછા વળી ગયા છે. હવે આ જોઈ શકો દાંતનો નજારો. તમે અંદર અલાઉડ નથી વિડીયો. વળી ગયા પાછા. વિડીયો અલાઉડ નથી દોસ્તો. એટલે વિડીયો ન બનાવી શકો દાતારનો. આપણે આ વિડીયો અલાઉડ નથી. ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા છીએ પાછા. ફાઇનલી ઉતરી ગયા છીએ આપણે નીચે. ફોનમાં હોય તો કરતા આવે છે. પાછળ દોડો આવે છે ભાઈ. ભાઈ જોતા હોય. પાછળ કાળા શર્ટનો ભાઈ આવે છે બેઠા પહેલા. પાછળ કાળા શર્ટનો ભાઈ દોડ્યો. ભાઈ નામ તો નથી આવડતું આપણાને. ફાઇનલ વિડીયો તમે જોતા હોય તો નામ કમેન્ટમાં જણાવજો ભાઈ. ફાઇનલી પાછા પહોંચ્યા દુકાનમાં. ખોખલા નીચે ગયા. ચીકા રાઉન્ડ પાઉન્ડ નીચે જઈએ છીએ બધા પાછા. એ બાઈક આવી ગયા છે. બાય બાય. એનું નામ આપણને આવડતું નથી. એ ભાઈ કે તમે વિડીયો જોતા હોય સબસ્ક્રાઇબ કરજો અમારા ચેનલને. હવે ગાય છે ગુડ બાય ટાટા. આવી ગયા છે ફાઇનલી આપણી પાછા આવી ગયા છે વાંદરા. તો બિસ્કિટ ખવડાવી ગયા છીએ. તો આપણે વાંદરાને કહી ગયા હતા કે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. આપણા નાના ટાબરિયા આવી ગયા છે પાછળ દામાકુંડે. આપણા ટાબરિયા પાછી નાના દામાકુંડે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો દામાકુંડનો નજારો. આપણે પાછા દામાકુંડે પહોંચી ગયા છીએ. પેલા બ્લોકમાં આપણે દામાકુંડ બતાવ્યો હતો. આ બીજા બ્લોકમાં પણ તમે જોઈ શકો છો દામાકુંડ. દોસ્તો તમે સપોર્ટ આપશો તો અમને વિડીયો બનાવવાનું મન થશે.
આ બધા નીચે આપણા ભાઈબંધ ઉઠતા હતા ત્યાં. ફાઇનલી તમને આ બીજો ભાગ સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જણાવજો દોસ્તો. આ વિડીયો છે બીજો ટાબરિયો. હવે આપણે રેતી કુંડ બાજુ જઈશું. દવા કુંડ તો જઈ રહ્યું તો આપણે આ મંદિર છે બધાય. બધા જઈ રહ્યા છે રેવતી કુંડ બાજુ. આ છે રેવતી કુંડ, જોઈ શકો છો તમે. રેવતી કુંડ આવી ગયા છે ભાઈ બાંધો. આપણે ફાઇનલી આવી ગયા. લાઈક કરજો દોસ્ત, કહી રહ્યો છે. લાઈક કરવાનું તમારું કાંઈ નહીં વિજય દોસ્તો. ફોલો કરી દેજો. ફેસબુકમાં હોય તો ફોલો કરી દેજો. યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો. સબસ્ક્રાઈબ કરી દઈશું, કાંઈ નહીં વિજય. મારી મમ્મી અને મારી મોટી માં છે. લીલી સાડીમાં છે મારી મમ્મી છે. આ પીળી સાડીમાં છે મારી મોટી માં છે. લીલીમાં સાડીમાં છે મારી મમ્મી છે. ફોટો ખીચી રહ્યા છે બધા. ફાઇનલી આપણે દામાકુંડ બાજુ પાછા જઈ રહ્યા છીએ. તો દામાકુંડનું ચેન લઈને આપણે બ્લોકમાં એન્ડ લાવશું દોસ્તો. સારો લાગ્યો તો કમેન્ટમાં જણાવજો. બ્લોકમાં એન્ડ લાવશું દોસ્તો આપણે.